તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં નવા અઠવાડિયાની શરૂઆત, નવો રાઉન્ડ અને હવે ગુજરાતમાં પણ નવું હવામાન જોવા મળવાનું છે, કારણ કે શુક્ર, શનિ અને રવિ 3 દિવસ ગુજરાત રાજ્યની અંદર ભૂકા બોલાવ્યા વરસાદે, એટલે 31 તારીખ, 1 તારીખ અને 2 તારીખ શુક્ર, શનિવાર અને રવિવારના રોજ ગુજરાત રાજ્ય પર અણધાર્યા વરસાદ આવ્યા, પૂર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી। પરંતુ હવે દરેક લોકોના મનમાં એ પ્રશ્ન છે કે 3 તારીખ અને સોમવારથી નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે, તો આ અઠવાડિયું કેવું રહેશે? ગુજરાત ઉપર હવે સિસ્ટમ કેવી છે? વરસાદનું જોર ઘટ્યું છે તો હજુ પણ કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં હજુ પણ વરસાદ ભૂકા બોલાવશે? બધી જ મિત્રો માહિતી તમને જણાવીશ આજના આ વિડીયોની અંદર। 4 થી 5 એવા મહત્વના મુદ્દા કે જે તમે આ વિડીયોમાં જાણી લેશો તો બીજા હવામાન સમાચાર જોવાની કોઈ પણ જરૂરિયાત તમારે નહીં પડે। એક વિડીયોના માધ્યમથી તમને બધી માહિતી મળી જશે। વિડીયોમાં આગળ વધીએ પહેલા એક વિનંતી કરવા માંગુ છું કે મારી આ ચેનલ શું માહિતી ગુજરાતની જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, એનાથી જ્યારે કોઈ પણ હવામાનને લગતી નવી અપડેટ આવશે એ ફટાફટ તમને આ ચેનલ ઉપર સૌથી પહેલા જાણવા મળશે। હવે મિત્રો તમને જણાવું, લિસ્ટ બનાવીએ કે આજના આ વિડીયોમાં આપણે કયા કયા એ મુદ્દાઓ છે કે જે આપણે જાણવાના છે આ ચેનલના માધ્યમથી। તો મિત્રો પહેલો મુદ્દો આજના વિડીયોની અંદર આપણે જાણવાનો છે, રહેવાનો છે વરસાદી રાઉન્ડ પૂર્ણ થવા ઉપર, એટલે સિસ્ટમ જે છે તે હવે ગુજરાત ઉપરથી હટી ગઈ છે, પરંતુ હજુ પણ એ કયા ભાગો કે જ્યાં વરસાદની આગાહી એ જાણીશું। બીજા નંબરે વરસાદ કયા કે જિલ્લામાં હજુ પણ આવનારી 24 કલાક પડવાનો છે, ગામના નામ સાથે સમજીશું। એટલે ગુજરાત રાજ્યમાં રવિવાર અને 2 તારીખ રાત્રિથી લઈને 3 તારીખ અને સોમવારની રાત્રિ કેવી રહેશે, એટલે 3 તારીખનો આખો દિવસ, સોમવારનો આખો દિવસ કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે, ગામના નામ સાથે મિત્રો માહિતી આપીશ તમને આ વિડીયોની અંદર। અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે આપી દીધી છે સૌથી મોટી આગાહી આવનારા રાઉન્ડને લઈને, આવનારા દિવસોને લઈને। તો શું કહ્યું છે અંબાલાલભાઈ પટેલે, અંબાલાલ કાકાએ એ પણ જણાવશું વિસ્તારથી। ત્રીજા નંબરે નવું નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં 3 તારીખ સવારથી, તો આ નક્ષત્ર વિશે પણ વાત કરીશું। અને સૌથી મોટી વાત એ છે કે ગુજરાત રાજ્યમાં હવે નવો રાઉન્ડ કઈ તારીખે છે, નવો રાઉન્ડ શરૂ થાય ત્યાં સુધી વરસાદ છે કે નહીં, ટેન્શન ના લેતો મિત્રો, બધી માહિતી એક પછી એક હવે જાણીએ। સૌથી પહેલા ચાલો લાઈવ સિસ્ટમ તમને જણાવી આપું। તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપરથી સિસ્ટમ કમ્પ્લીટલી પૂરેપૂરી રીતે જતી રહેશે, સૌરાષ્ટ્રની ઉપરથી થઈને ઉત્તર ગુજરાતથી થઈને રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગો ઉપર। અત્યારે મિત્રો તમે જોશો નકશો આપણો આખો ગુજરાત આસપાસનો નકશો છે, તેની અંદર આ કાળા કલરના ચોકઠાની અંદર મિત્રો આપણું આ ગુજરાત રહેલું છે। ગુજરાતની ઉપરનો ભાગ મિત્રો જોશો, મિત્રો જોઈ લો આ પીળા કલરના ચોરસ બોક્સમાં આપણું ગુજરાત રહેલું છે, અને ગુજરાતની ઉપરમાં મિત્રો આ કાળા કલરનો જે ભાગ છે બધો સિસ્ટમનો ભાગ છે। મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ શકો, આખી સિસ્ટમ છે કાળા કલરની અંદર। તો આ જે સિસ્ટમ છે મિત્રો અડધી છે રાજસ્થાનના ભાગની અંદર અને બીજી બાજુ અડધી છે મિત્રો પાકિસ્તાનના ભાગની અંદર। એટલે ગુજરાતના ભાગમાં મિત્રો જે છે તે ગુજરાત ઉપર મિત્રો અત્યારે જોશો તો વચ્ચે આપણું ગુજરાત છે ને ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ નથી, પરંતુ ગુજરાતના ઉપરના જે ખાંચા છે, ઉપરના જે ખૂણા છે કે મિત્રો જે ઉત્તર ગુજરાત કચ્છ બોર્ડર પાસે ત્યાં થોડી સિસ્ટમ છે। એટલે ગુજરાતમાં આ જે સિસ્ટમ આવી હતી એ આપણી સિસ્ટમ મિત્રો 30 તારીખ, 1 તારીખ, 2 તારીખ અને 3 તારીખ આમ 4 દિવસ તાંડવ મચાવી પછી મિત્રો આ સિસ્ટમ આ રીતના ઉપર જઈને પાકિસ્તાન અને રાજસ્થાનમાં ભળી ગઈ છે। એટલે ગુજરાત રાજ્ય ઉપર હવે આજથી 3 તારીખથી સોમવારથી કોઈ સિસ્ટમ નથી। તો તમને એવું થતું હોય કે સિસ્ટમ નથી તો વરસાદ પણ નહીં આવે, તો મિત્રો એવું નથી। ગુજરાત રાજ્ય ઉપર હવે જે સિસ્ટમ હજુ હટી છે એના વાદળો છોટા મિત્રો નાના તાર્કિક વાદળો જે છે તે અત્યારે હજુ પણ ગુજરાત ઉપર બનેલા છે, ને અહીંયા તમે લાઈવ પ્રૂફ જોઈ શકો, આ ગુજરાતનો નકશો છે। અને મિત્રો આ વાદળો તમે અહીંયા રીતસરના જોઈ શકો, ઉત્તર ગુજરાત ઉપર દેખાઈ રહ્યા છે, એની સાથે સાથે જુઓ તો સૌરાષ્ટ્ર ઉપર છે, કચ્છ ઉપર છે। તો આ વાદળોને કારણે હજુ પણ આવનારી 24 કલાક ગુજરાતમાં છૂટા છવાયા ભારે વરસાદની આગાહી રહેવાની છે। એ કોઈ ગામના નામ સાથે આગળ હું જણાવીશ કે કયા કયા ગામમાં આગાહી રહેવાની છે, પરંતુ એની પહેલા મિત્રો જોઈએ તો ખાસ કરીને આની સિવાયની પણ મારી પાસે જે બીજી અપડેટ છે, અંબાલાલ પટેલે શું કહ્યું છે તેને લઈને, એ મિત્રો ખૂબ જ કામની માહિતી। અંબાલાલ પટેલની જે આગાહી છે એનાથી તમને ચોખ્ખું દ્રશ્ય દેખાઈ જશે કે આવનારા સમયમાં શું થવાનું છે, પરંતુ એની પહેલા હું તમને નક્ષત્ર વિશે થોડી માહિતી આપી દઉં। તો ચાલો મિત્રો નવું નક્ષત્ર જે શરૂ થઈ રહ્યું છે ગુજરાતમાં એના વિશે થોડું સમજીએ। તો મિત્રો નવું નક્ષત્ર જે છે તે આશ્લેષા નક્ષત્ર છે, જેની શરૂઆત થવાની છે, એટલે 3 તારીખથી આ નક્ષત્ર બદલાઈ રહ્યું છે। જી હા દર્શક મિત્રો, 3 તારીખ 8મો મહિનો અને 2026 વાર છે સોમવાર, નવા નક્ષત્રની એન્ટ્રી આ નક્ષત્ર મિત્રો શરૂ થવાનું છે સવારના 10:30 વાગે। જી હા દર્શક મિત્રો, 10:30 સવારે નવા નક્ષત્રની શરૂઆત થવાની છે। વાહન જે છે તે મિત્રો હાથીભાઈ છે, એટલે હાથી વાહન મિત્રો છે આ નવા નક્ષત્રનું, એટલે હાથીઓ નક્કી સૂંઢ ફેરવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અને આજે 3 તારીખે નવું આશ્લેષા નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે।
આ નક્ષત્ર મિત્રો ચાલવાનું છે 17 તારીખ સુધી, એટલે 3 તારીખથી શરૂ થઈને 17 તારીખ સુધી. વાહન છે હાથી. સવારે 10:30 વાગે 3 તારીખે શરૂ થનાર છે. ત્યારે આ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે, તમને કન્ફ્યુઝન હોય તો આ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે, તો આ જે નક્ષત્ર 3 થી 17 તારીખમાં ચાલવાનું છે એની અંદર વરસાદનો આપણે એક રાઉન્ડ જોવા મળશે, અને એ પણ મોટો રાઉન્ડ જોવા મળશે. અને મિત્રો આજે આશ્લેષા નક્ષત્ર શરૂ થયું છે 3 થી 17માં. આના વરસાદ ખેતી પાકો માટે સારા ગણવામાં નથી આવતા. જી હા મિત્રો, આ નક્ષત્રમાં જે વરસાદ પડે છે એ ફાયદાકારક નથી ખેડૂતો માટે, એવું માનવામાં આવે છે. બીજી બાજુ જોઈ લો આ સિસ્ટમનું લાઈવ લોકેશન. મેં તમને જણાવ્યું કે ગુજરાત આનામાં ક્યાં છે, તો ગુજરાત મિત્રો અહીંયા જુઓ તો આ ચોરસ બોક્સ કાળા કલરના બોક્સની અંદર છે, અને ઉપર લાલ કલરના સર્કલ તમે જે જોઈ રહ્યા છો એ મિત્રો છે વરસાદની સિસ્ટમ. અહીંયા લખીને પણ જણાવું તો જોઈ લો મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો આખું ગોળ સર્કલ એ મિત્રો સિસ્ટમ છે, અને આ જે મિત્રો કાળા કલરનું બોક્સ છે એ આપણું ગુજરાત છે. તો તમે અહીંયા જોશો તો ગુજરાતથી આખી સિસ્ટમ હવે ઉપર ચાલી ગઈ છે. ઉપરના ભાગની અંદર આ સિસ્ટમ છે રાજસ્થાનથી પાકિસ્તાન ઉપર. આ મેં તમને આગળ જણાવ્યું. એના વાદળો હજુ પણ ગુજરાતમાં બનેલા છે, એટલે 3 તારીખ અને સોમવારે હજુ પણ છૂટાછવાયા વરસાદ છે, અને એને લઈને જોઈ લો. નવકાસ્ટ અનુસાર હવામાન વિભાગની આગાહી પણ આવી ચૂકી છે. આ નકશો મિત્રો નવકાસ્ટ અનુસાર હું તમને દેખાડી રહ્યો છું કયા જિલ્લામાં કયું એલર્ટ છે અત્યારે વરસાદનું હાલ. તો અત્યારે ભારે વરસાદનું એલર્ટ માત્ર 3 જિલ્લામાં છે. ઓરેન્જ એલર્ટ એ છે મિત્રો બનાસકાંઠાની અંદર છે, અને બીજો એલર્ટ છે મિત્રો અહીંયા જો તો સાબરકાંઠા અને અરવલ્લીની અંદર. તો બનાસકાંઠા અને સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું હજુ પણ ઓરેન્જ એલર્ટ છે. આના સિવાય જ્યાં પણ યેલો એલર્ટ છે ત્યાં મધ્યમ લેવલના 2 ઇંચ સુધીના છૂટા છવાયા મધ્યમ વરસાદોની આગાહી છે. અને એ યેલો એલર્ટ કયા જિલ્લાઓમાં છે તો જોઈ લો કચ્છ, પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, તેની સાથે ગોધરા, દાહોદ, મહીસાગર. નીચે આવીએ તો મિત્રો જોઈ લો વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ. સૌરાષ્ટ્રમાં આવીએ તો અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારિકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ. આ જિલ્લાઓમાં છે વરસાદ છૂટાછવાયા વરસાદનું યેલો એલર્ટ. અને જ્યાં બિલકુલ એલર્ટ નથી એ જોઈ લો મિત્રો આ નીચેનો પટ્ટો કે જેમાં આવેલું છે ડાંગ, નર્મદા, તાપી અને મિત્રો છોટા ઉદેપુર. આ જિલ્લામાં કોઈ પણ પ્રકારનું એલર્ટ નથી, એટલે કોઈ વરસાદ મોટો જોવા નથી મળવાનો. તો આ રીતની સંપૂર્ણ અપડેટ. હવે મિત્રો મહત્વની માહિતી હું તમને જણાવું કે શું કરી રહ્યા છે હવામાનના જાણકાર અંબાલાલ પટેલ. અંબાલાલ પટેલે આવનારા રાઉન્ડને લઈને ખૂબ જ વિસ્તારથી અને એકદમ કામની આગાહી અને વાત કહી દીધી છે, અને એ તમે સમજી જશો તો આવનારા દિવસોના હવામાનની અંદર તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. તો અંબાલાલ પટેલની જે આગાહી છે તે અનુસાર ગુજરાત રાજ્યની અંદર અંબાલાલે કહ્યું છે કે 4 તારીખથી લઈને 7 તારીખ સુધી કમ્પ્લીટ વરાપ નીકળશે. કોઈ મોટા એવા વરસાદ નથી. હા, ઝાપટા સ્વરૂપે વરસાદ શરૂ રહેશે. એ ઝાપટાની તો રોજે રોજની અપડેટ હું તમને ચેનલ ઉપર આપતો રહીશ દરરોજના વિડીયોમાં. અંબાલાલ પટેલે જે મુખ્ય વાત કીધી છે એ મિત્રો કીધી છે વરસાદના આના પછીના રાઉન્ડ વિશે. અંબાલાલે કહ્યું કે 8 તારીખથી 15 તારીખ વચ્ચે, 8 થી લઈને 15 ઓગસ્ટની વચ્ચે આવી રહ્યો છે આના પછીનો વરસાદનો રાઉન્ડ. અને જે પણ ભાગોમાં વરસાદની જરૂરિયાત છે અત્યારે હાલ જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં જ આવશે આ રાઉન્ડ. એટલે આના પછીના રાઉન્ડની તારીખ લખી લેજો, 8 થી લઈને 15 તારીખ. ગુજરાતના ઘણા બધા વિસ્તારો માટે આ વરસાદનો રાઉન્ડ રહેશે, અને હજુ તો આ માત્ર તારીખ છે. આ રાઉન્ડમાં કઈ જિલ્લામાં કેટલો વરસાદ એ હું તમને આવનારા વિડીયોમાં જણાવીશ જ્યારે પ્રોપર માહિતી મળી જશે અમને ત્યારે. હાલ મિત્રો અત્યારે ગુજરાતમાં આવનારી 24 કલાકમાં હજુ પણ કઈ જગ્યાએ ઝાપટા પડી શકે એની માહિતી છે હું તમને જણાવું કે જેનાથી તમને ખ્યાલ આવે. તો મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં હજુ પણ વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે, જેમ કે આજે અમરેલી અને જુનાગઢ અને આસપાસનો જે આ પટ્ટો છે ખાસ કરીને અહીંયા મિત્રો સારા એવા વરસાદની આગાહી છે. જેમ કે આખા પટ્ટાની અંદર જોઈએ જુનાગઢ, ગીર સોમનાથની અંદર અને અમરેલીની અંદર. તો અમરેલીમાં ચિત્તલ, દેરડી, લાઠી, ગરિયાધાર બોર્ડર પાસે, બગસરા, ધારી, સાવરકુંડલાથી લઈને જુનાગઢનું વિસાવદર, મેંદરડા, કેશોદ, માણાવદર, રાજકોટનું ધોરાજી, ઉપલેટા, જેતપુર, વાડિયા અને નીચે ગીર સોમનાથનું જે જામવાડા, તાલાળા, સાસણગીર, ગીર નેશનલ પાર્ક, તુલસી શામ છે. આ ભાગોમાં ખૂબ જ સારા એવા વરસાદની આગાહી છે. બાકી સૌરાષ્ટ્રમાં કોઈ એવો મોટો વરસાદ નથી. જામનગરમાં પણ છૂટાછવાયા સારા વરસાદ જોવા મળી શકે. ઉપર ઉત્તર ગુજરાતની અપડેટ આપું તો ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદની આગાહી છે. મહેસાણાથી માંડીને જે કડી, મોડાસા, ઈડર અને જે સાબરકાંઠા અરવલ્લીનો પટ્ટો છે ને ઉપર બનાસકાંઠાનો પટ્ટો છે અંબાજી પાસે, ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ પડતો જોવા મળી શકે. મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી, જેમાં વડોદરા હોય કે બોડેલી હોય કે ગોધરા હોય કે આણંદ હોય, આ જિલ્લાઓમાં છૂટાછવાયા મધ્યમ વરસાદ શરૂ રહેશે હજુ 24 કલાક. દક્ષિણ ગુજરાતમાં જુઓ તો ભરૂચથી માંડીને નર્મદા, તાપી અને ત્યાંથી પણ નીચે જુઓ તો નવસારી અને વલસાડમાં છૂટાછવાયા વરસાદ અને ડાંગમાં પણ છૂટાછવાયા મધ્યમ હળવા વરસાદો શરૂ રહેશે.
કચ્છની વાત કરીએ તો કચ્છમાં વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે માનો તો પણ ચાલે, કારણ કે કચ્છમાં જોઈ લો તો કોઈ એવો ખાસ વરસાદ હવે દેખાતો નથી. 4 તારીખથી મિત્રો આ વરસાદનો પ્રકાર હજુ પણ ઘટતો જશે અને ત્યાર પછી જ્યારે નવો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ મિત્રો કઈ રીતનો રહેવાનો છે, મલાલની જે આગાહી છે તે અનુસાર 8 તારીખ આસપાસ દેખાઈ રહી છે સિસ્ટમ, પરંતુ એના વિશે અત્યારથી વાત કરવી થોડી વહેલા પડી જશે. એટલે જ્યારે સિસ્ટમ નજીક આવશે, રાઉન્ડ એકદમ પાસે આવશે, ત્યારે 100% એના ઉપર આપણે વિસ્તારથી વાત કરીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખજો. કાલે મિત્રો ફરી એકવાર મળીશું, ત્યાં સુધી આ વિડીયો લાઈક કરીને તમારા મિત્રોને મોકલી દેજો. ફરી મળીશું, રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.